તો ગરબાના આયોજકોએ ગૃહ રાજ્યમંત્રીની જાહેરાતને વધાવી છે। યુવાનોને ગરબા માટે વધુ સમય મળશે તેવું આયોજકોનું કહેવું છે। વરસાદના વિઘ્ન વચ્ચે મોટી જાહેરાત કરવામાં આવી તેવું પણ આયોજકોએ કહ્યું। નાના વેપારી મોડી રાત સુધી વેપાર કરી શકશે। આ સાથે જ મોડી રાત સુધી ગરબા પણ ખેલૈયાઓ રમી શકશે। તે તમામ જે જાહેરાતો કરવામાં આવી છે તેને વધારવામાં આવી। અમે જે ખેલાડીઓ માટે ગરબા પાછળનું જે આયોજન કરીએ છીએ તેની પાછળ જે અમે મહેનત કરીએ છીએ તે વચ્ચે આજે વરસાદના વિઘ્ન વચ્ચે આપના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે જે નિવેદન આપ્યું છે કે ખેલાડીઓ માટે 5 વાગ્યા સુધી છૂટછાટ છે, તે સાંભળીને અમે આયોજકો ખૂબ એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। ગરબા દરમિયાન ખેલૈયાઓની કોઈપણ જાતની મુશ્કેલ ના પડે અમે તેનું પૂરેપૂરું ધ્યાન રાખેલ છે અને ખેલૈયાને ગરબા રમતા કંઈ પણ થાય તો અમે તેનું પ્રાથમિક સારવાર મળી રહે તે માટે અમે મેડિકલ ટીમનું પણ વ્યવસ્થા કરેલ છે અને આ કે એના માટે પણ કંઈ પણ એવું ઇમરજન્સીમાં થાય તો અમે એના માટે પણ ફાયર બ્રિગેડની વ્યવસ્થા અમે કરેલ છે। મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે અચાનક જ સક્રિય થયું છે। કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલી જે દુકાનો છે તેને હાલ વેચાણ ઉપર પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો છે। જો પાર્સલ જોતું હોય તો ગ્રાહકોને આપવામાં આવે છે, પરંતુ અહીં બેસીને કોઈને જમવા દેવાની વ્યવસ્થા જે છે તેની ઉપર નહીં હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે નવરાત્રી સમયે રાત્રિના ગરબા પૂર્ણ થયા બાદ ખાણીપીણી બજારો છે ને ત્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને તેના કારણે ટ્રાફિક જામ થતો હોય છે, જેથી નવરાત્રી પહેલા જ કોર્પોરેશન છે તે સક્રિય થયું છે અને તેમના દ્વારા આ તમામ જે 17 યુનિટો છે તેને બંધ રાખવાની સૂચના છે તે આપવામાં આવી છે। જો પાર્કિંગ વ્યવસ્થા થાય તો વેચાણ ચાલુ કરવા માટે થઈને કહેવામાં આવ્યું છે। અહીં કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું। क्या कारणोसर आ बंद रखवामां आ क्या कारणोसर बंद रखवानी सूचना अपाई? इतना हमें खबर नहीं सही मैंने। तू बोल। क्या कारणोसर आ बंद रखवानी सूचना अपाई? मोरे को नहीं मालूम सर। ये नवरात्रि आ रही है, उस हिसाब से कुछ चल रहा है तो के पार्किंग इधर लगाते, उस हिसाब से बंद करने के लिए बोल रहे हैं। पार्सल व्यवस्था चालू रखाई? हाँ, इधर नो पार्किंग है, उधर गाड़ियाँ लगती है, खाने सब इधर आते हैं इसलिए। नहीं तो खाना पार्सल दे सकते हैं? खाना पार्सल अब उसमें तो हम कुछ नहीं बोले, हम खुद ही लेने आए। તો જે પ્રમાણે ગ્રાહકો છે તે અહીં આવ્યા છે, પરંતુ તે લોકો છે તે પરત જઈ રહ્યા છે, કારણ કે હાલ આ તમામ દુકાનો છે તેને બંધ રાખવાની સૂચના છે તે આપવામાં આવી છે। કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ગરબાના આયોજકોએ ગૃહ રાજ્યમંત્રીના નિર્ણયને વધાવ્યો છે, કારણ કે અત્યારે જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે મોડી રાત સુધી ગરબા રસિકો ગરબા રમી શકશે। આ સાથે જ જે નાના વેપારીઓ છે તે પણ પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે। વરસાદની ચિંતા છે, પરંતુ આ તમામની વચ્ચે આ સમાચારોએ આ ચિંતા ઘટાડી મૂકી છે। મોડી રાત સુધી તમામ લોકો ગરબાના તાલે ઝૂમી શકશે, જેથી કરીને અત્યારના આ જાહેરાતને તમામ લોકો વધાવી રહ્યા છે। આયોજકોએ પણ આ મામલે ખુશી વ્યક્ત કરી છે, કારણ કે મોટા પાયે આયોજકો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને ગરબાનું આયોજન કરતા હોય છે, પરંતુ સમયની જે મર્યાદા હોય છે તે ક્યાંક તેમાં અડચણરૂપ થતી હોય છે અને તેમાં પણ હવે બાંધછોડ આપવામાં આવી છે, જેથી કરીને આયોજકો તરફથી પણ આ નિર્ણયને આ જાહેરાતને વધારવામાં આવી છે। હવે વધુ સમય સુધી ગરબાના તાલે લોકો ઝૂમી શકશે। આ સિવાય નાના વેપારીઓ છે તે પણ પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે। વેપારીઓ તરફથી પણ આ નિર્ણયમાં ખુશી વ્યક્ત કરવામાં આવી છે। મોડી રાત સુધી તેઓ પણ પોતાના ધંધા રોજગાર ચાલુ રાખી શકશે। આ સાથે જ પોલીસને પણ આ તમામ બાબતો ઉપર ચાંપતી નજર રાખવાનું કહેવામાં આવ્યું છે। પોલીસ બંદોબસ્ત પણ એ જ પ્રકારે ગોઠવવામાં આવશે, જેથી કરીને મોડી રાત સુધી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના કોઈપણ વિસ્તારમાં ન ઘટે તે માટેના પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે। નાના વેપારીઓથી માંડીને અનેક લોકો તરફથી આ નિર્ણયને અત્યારે વધાવી દેવામાં આવ્યો છે। ગુજરાત સરકાર તરફથી જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે તમામ લોકોમાં એક આનંદની લાગણી છવાઈ છે। ન માત્ર ગરબા રસિકો, પરંતુ વેપારીઓ છે, આયોજકો છે, જે પણ મ્યુઝિશિયન છે, તમામ લોકોએ આ નિર્ણયને વધાવ્યો છે અને આગામી સમયમાં હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ લોકોમાં ખુશીનો માહોલ છે।
વેપારી જોડાયા છે આશીષ ઝવેરી. આશીષભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર. આશીષભાઈ, ગૃહ રાજ્યમંત્રી તરફથી એક જાહેરાત કરવામાં આવી છે, મોડી રાત સુધી હવે ગરબા રમી શકાશે. આપ આ નિર્ણયને કેવી રીતે જુઓ છો? સૌપ્રથમ તો ગુજરાત રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ હરસંઘવી દ્વારા ગૃહમંત્રી શ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને અમે સૌ આવકારીએ છીએ. તેનાથી સૌથી મોટો જે ફાયદો જે છે તે નાનામાં નાના વેપારીઓને ફાયદો થવાનો છે, ખાણીપીણી બજારને ફાયદો થવાનો છે. નાના જે ફેરિયાઓ જે છે તે પોતે રાતના મોડી રાત સુધી લારી લઈને ફરતા હોય છે તેવા લોકોને તેનાથી ફાયદો થવાનો છે. અને ખાસ કરીને ગુજરાત એ નવરાત્રિના જે દિવસ દરમિયાન જે તહેવાર જે છે આ તહેવારને ખૂબ જ ઉત્સાહથી ઉજવી શકે તે પ્રકારનો આ નિર્ણય છે. સવારે 5 વાગ્યા સુધી ગરબા ગાઈ શકાશે. આ નિર્ણયને અમે સૌ આવકારીએ છીએ અને આ નિર્ણયના કારણે ખેલૈયાઓની અંદર જે ખુશી છે તે અપાર છે. પણ આપના માધ્યમથી હું બેન દીકરીઓને એટલું ખાલી રિક્વેસ્ટ કરવા માગીશ કે આપણે આપણી મર્યાદા જાળવીએ અને આયોજકોના જે કંઈ બી માર્ગદર્શન હેઠળ આપણા કાર્યક્રમ સરસ રીતે ઉજવીએ. અને ગુજરાતની અંદર નવરાત્રિનું ખૂબ મોટું મહત્ત્વ છે. નાનામાં નાના વેપારીઓને તેનાથી ફાયદો થવાનો છે, ચોક્કસ વસ્તુ છે. અને આ નવરાત્રિના જે પર્વને જે છે આપણે સૌ ઉત્સાહ અને ઉમંગથી ઉજવીએ. જી બિલકુલ. આશીષભાઈ, પોલીસ તરફથી પણ તમામ બંદોબસ્ત કરવામાં આવશે. આપે જેમ કહ્યું કે મહિલાઓ પણ પોતાની મર્યાદાનું ધ્યાન રાખે, પરંતુ જાહેર જનતા છે તેમણે આ નિર્ણયની સામે વધારવામાં તો આવ્યો છે, પરંતુ કેવી રીતે સપોર્ટ કરવો જોઈએ આપના મતે? મારા મતે જે બહેન દીકરીઓ જે છે એને પોતાના પરિવાર સાથે અથવા પોતાના મિત્ર વર્તુળ સાથે જો જતા હોય ત્યારે ખરેખર એ લોકોએ પોતાની મર્યાદા જે પ્રકારે હરસંઘવીએ જે નિવેદન આપેલું છે અને તેમને કીધું છે કે બહેન દીકરીઓ જાય અને પોલીસ તેને રક્ષણ આપશે. ધારો કે આયોજકો જે છે તેની સાથે પોલીસનું સંકલન થાય અને મોડી રાત સુધી તેમની સુરક્ષા અને વ્યવસ્થાનું ધ્યાન જળવાય તે ખૂબ જરૂરી છે. અને ખાસ આ નિર્ણયથી જે છે એ નાના વેપારીઓને જે ફાયદો છે એ એટલા માટે હું ચોક્કસ કહેવા માગીશ કે બહુ મોડી રાત સુધી ઘણી લોકો ફરતા હોય છે તો એને રેસ્ટોરન્ટની અંદર તો જતા જ હોય છે, ફૂડની અંદર જતા હોય છે, ફૂડ સ્ટોલ ઉપર જતા હોય છે, પણ ઘણા નાના મોટા એવા જે સેલ્સમેનો જે છે તે લોકો પોતે પોતાની આજીવિકા ચલાવતા હોય છે. એટલે આ બધા જ લોકોને તેનાથી ફાયદો થશે અને આ નિર્ણયને આપણે ખૂબ સારી રીતે વધાવીએ છીએ. જી બિલકુલ. આશીષભાઈ, મોડી રાત સુધી જ્યારે આ પ્રકારે ગરબા રમવા માટેનું છૂટ આપવામાં આવી છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ગરબા રમ્યા બાદ ખાણીપીણી બજારમાં પણ જતા હોય છે. ત્યારે ખાણીપીણી ધારકોએ કેવા પ્રકારની વિશેષતાનું ધ્યાન રાખવું પડશે, કારણ કે ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ ઉદ્ભવતી હોય છે? ખાસ કરીને જે પોલીસનું જે જાહેરનામું અને સરકારનું જે જાહેરનામું બહાર પડવાનું છે તેની અંદર ચોક્કસ એવું કહેવામાં આવ્યું છે કે જે કંઈ આયોજકો છે તેને પોતાના ત્યાં જેટલી કેપેસિટી પ્રમાણે જ તેને પોતાના ગરબાના પાસ વેચવા જોઈએ. ધારો કે સમજો કે કોઈ એક પાર્ટી પ્લોટ છે તેમાં 1000-1200ની સંખ્યા છે તો એને 800 થી 900 પાસ જ મારા હિસાબે વેચવા જોઈએ, જેથી કરી પાર્કિંગની પણ વ્યવસ્થા જળવાઈ જશે અને કોઈ પણ પ્રકારનો આવા સમસ્યાનો સામનો નહીં કરવો પડે. અને જે ટ્રાફિકની જે સમસ્યાની જે વાત કરવામાં આવે તો જે 12 વાગ્યાનો જે સમય હતો ને તેના કારણે ટ્રાફિક વધારે થતો હતો. હવે ખેલૈયાને રમવા માટેનું મન મોકળું મળ્યું, એટલે કે સમજો કે સવારે 4 વાગે 5 વાગ્યા સુધી એ લોકો ગઈ શકશે, 2 વાગ્યા સુધી ગઈ શકશે, પરંતુ કોઈને પણ કનરગત ના થાય તે પ્રકારે આખો કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ, જેથી કરીને આ આખો એક સરસ મેસેજ આખા ગુજરાતનો જે મેસેજ છે એ આખા દેશની અંદર જશે. જી બિલકુલ. આશીષભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર.